નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું વિવિધ કન્યા તેમજ કુમાર છાત્રાલય અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો, ગાંધીગર કચોલી સંસ્થા સંચાલિત કન્યા સંસ્કાર મંદિર છાત્રાલય અને બધિર કન્યા છાત્રાલય માટે નીચે મુજબની જગ્યાઓ માટે ઉંમર વર્ષ 30 થી 35 વર્ષથી વધુ નહીં તેવા ઉમેદવારો માટેની જરૂરિયાત છે મિત્રો। જેમાં તમે જોઈ શકો છો એસટી કેટેગરીના ઉમેદવારો માટે મુખ્ય રસોઈયા માટેની જગ્યા છે। જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 10 પાસ રસોઈના જાણકાર એવા સ્ત્રી ઉમેદવાર છે તે અહીં અરજી કરી શકશે। પગાર ધોરણ છે તે સરકારી ધારાધોરણ મુજબ ફિક્સ પગાર મળવાપાત્ર થશે। ત્યારબાદ ચોકીદાર માટેની એસટી કેટેગરી માટેની જગ્યા છે ધોરણ 7 પાસ સ્ત્રી ઉમેદવાર માટે, જેમાં સરકારી ધારાધોરણ મુજબ ફિક્સ પગાર મળવાપાત્ર થશે। તેમજ રસોઈયા માટેની એક જગ્યા છે મિત્રો, જેમાં ધોરણ 10 પાસ રસોઈના જાણકાર પુરુષ ઉમેદવાર માટે અહીંયા ફિક્સ પગારથી જાહેરાત છે મિત્રો। ઉપરોક્ત ઉમેદવાર જાહેરાત પ્રસિદ્ધ થઈને દિવસ 7માં પોતાના હસ્તાક્ષરમાં રજિસ્ટર પોસ્ટ એડીથી નીચેના સરનામે અરજી કરવાની રહેશે મિત્રો। પ્રમુખ શ્રી, મંત્રી શ્રી, મૂ પોસ્ટ કચોલી, ગાંધીગર કચોલી વાયા અમલસાડ, તાલુકો ગણદેવી, જિલ્લો નવસારી 396370 પિનકોડ પર અરજી કરવાની રહેશે। તમે જોઈ શકો છો દિવ્ય ભાસ્કર સુરત આવૃત્તિમાં તારીખ 28 નવેમ્બર 2024ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો, જે કન્યા સંસ્કાર મંદિર છાત્રાલય તેમજ બધિર કન્યા છાત્રાલય માટે। આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે। તો મિત્રો વાત કરશું ગુજરાત આદિવાસી વિકાસ પરિષદ દાહોદ સંચાલિત બક્ષીપંચ કુમાર છાત્રાલય, જે વાઘબોડ, તાલુકો હાલોલ, જિલ્લો પંચમહાલ માટે નીચે મુજબની જગ્યા માટે નીચેની લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચેના સરનામે દિવસ 10માં રજિસ્ટર એડીથી અરજી કરવાની રહેશે મિત્રો। તમે જોઈ શકો છો તારીખ 26 નવેમ્બર 2024ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો। વિગતવાર જગ્યા વિશે જોઈએ તો તમે જોઈ શકો છો રસોઈયા માટેની એક જગ્યા તેમજ ચોકીદાર માટેની એક જગ્યા છે, જેમાં ધોરણ 4 પાસ ઉંમર 21 થી 45 વર્ષની ધરાવતા હોવા જોઈએ, જે 10 દિવસની અંદર રજિસ્ટર એડી કરવાની રહેશે મિત્રો। ત્યારબાદ આવેલી અરજી છે તે સ્વીકારવામાં આવશે નહીં। અરજી કરવા માટેનું સરનામું તમે નોંધી લેશો મિત્રો, ગુજરાત આદિવાસી વિકાસ પરિષદ દાહોદ, આદિવાસી ભવન, ડોક્ટર આંબેડકર રોડ, દાહોદ ખાતે અરજી કરવાની રહેશે। આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે। તો મિત્રો વાત કરશું બાયડ પીપલ્સ એજ્યુકેશન સોસાયટી અંતર્ગત જે સેવા નિકેતન કુમાર છાત્રાલય છે બાયડ ખાતે આવેલું મિત્રો, જેમાં રસોઈયા માટેની ભરતી જાહેરાત આવેલી છે તારીખ 25/11/2024ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો, જે બાયડ અરવલ્લી ખાતે આવેલી સંસ્થા છે। નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ અરવલ્લી, જિલ્લો મોડાસાના પત્ર ક્રમાંક જે તમે જોઈ શકો છો, જે 19/11/2024ના રોજ 11:42 અંતર્ગત મિત્રો એનઓસી મળેલું છે, જેના અનુસંધાને અનુસૂચિત જાતિના રસોઈયા ધોરણ 8 કે તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ અસલ પ્રમાણપત્ર ની નકલ સાથે દિવસ 10માં નીચેના સરનામે રજિસ્ટર પોસ્ટ એડીથી અરજી કરવાની રહેશે। અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લેશો મિત્રો, બાયડ પીપલ્સ એજ્યુકેશન સોસાયટી, 18 ઉમિયાનગર સોસાયટી, મૂ પોસ્ટ તાલુકો બાયડ, જિલ્લો અરવલ્લી 383325 પિનકોડ પર અરજી કરવાની રહેશે મિત્રો। ધોરણ જે તમે જોઈ શકો છો રસોઈયા માટેની અહીંયા જગ્યા છે મિત્રો, જે રજિસ્ટર પોસ્ટ એડીથી તમારે અરજી કરવાની રહેશે। 25 નવેમ્બર 2024ના રોજ જે ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો। વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે, ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો મિત્રો। બાયડ પીપલ્સ એજ્યુકેશન સોસાયટી અંતર્ગત જે સેવા નિકેતન કુમાર છાત્રાલય બાયડ ખાતે રસોઈયા માટેની આ ભરતી જાહેરાત છે। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।